ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેથી મટર બેસનનું શાક, બેસનવાળું એમ મેથી મટરનું. તો એના માટે આપણે આ મટર 2 કપ વટાણાને બાફી લીધા છે અને એટલી આપણે મેથી લીધી છે. તો આને આપણે ધોઈ લીધી છે અને અડધો કપથી ઓછો એટલો આપણે બેસન લીધું, 3 ચમચી જેટલો મોટી. અડધો કપ આપણે દહીં લીધું અને 2 લાલ મરચાં લીધા છે. એ ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો નાખો, નહીં તો સ્કીપ કરી શકો. અત્યારે હતા તો મેં નાખ્યા, સિઝન છે તો. આદું ને લસણ આપણે લીધું ક્રશ કરીને. લીલા ધાણા થોડાક લીધા, હળદર લીધી છે, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને થોડી હિંગ લીધી છે. અડધી ચમચી આપણે કશ્મીરી લાલ મરચું લીધું અને અડધી ચમચી આપણે જીરું લીધું અને થોડીક આપણે કસૂરી મેથી નાખીશું. એને આપણે આમાં લીધી નથી પણ ઉપરથી નાખીશું એને. તો પહેલાં આપણે તેલ જોહે ને પાણી જોહે. તો પહેલાં આપણે તેલને ગરમ મૂકી દેવું. તો આ આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું. તો તેલ આપણે આમાં થોડુંક વધારે નાખીશું, 1.5 ચમચા જેટલું. તો તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય તો આપણે કસૂરી મેથી લઈ લેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે પહેલાં નાખીશું જીરું અને આદુ ને મરચાં ને હિંગ. હવે આપણે એમાં નાખીશું ચણાનો લોટ, એટલે આમાં એકદમ તેલમાં શેકાઈ જાય એમ. એકદમ મસ્ત ટેસ્ટ આવે છે આ રીતે લોટ શેકીએ ને એટલે. ગરમ તેલમાં ઘાય લોટ શેકાઈ જાય. આમાં આપણે હવે મરચાં નાખી દઈશું લાલ. હવે મસાલા નાખીશું, હળદર ને લાલ મરચું, થોડુંક મીઠું. હવે મેથી, ગેસ થોડોક ધીમો કરી દઉં. લીલા ધાણા ને કસૂરી મેથી. હવે આપણે એમાં દહીં નાખી દેવું. દહીં નાખીને એકદમ મિક્સ કરી લેવાનું આ રીતે. એકદમ સુગંધ આવે કસૂરી મેથી નાખીએ એટલે. આટલી આ મેથી છે એના કરતાં એક થોડીક કસૂરી મેથી નાખીને એનું ફ્લેવર બહુ સારું આવે છે. હવે આપણે આમાં વટાણા નાખી દેવું બાફેલા. પાણી નાખીશું થોડુંક. આમાં આપણે 1 કપ જેટલું પાણી નાખ્યું. તો તમારે જેવું ગ્રેવી ઘાટી કરવી હોય, આછી પાતળી કરવી હોય, એ રીતે તમે પાણી નાખી શકો એમ. ચણાનો લોટ છે એટલે આ ઘાટું તો થાય જ આ રીતે. તો થોડુંક હજી પાણી નાખશું, કેમ કે પાકશે એટલે થોડુંક ઘાટું થાય. મીઠું હજી થોડુંક નાખી દે.
તો હવે આને પાકવા દે હું વચ્ચે વચ્ચે હલાવતા રહે હું 2 થી 3 મિનિટ. તો આને આપણે 3 થી 4 મિનિટ પકાવી લીધું. એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. બાકી આપણે મેથી નહીં પાકતા વાર ન લાગે ને વટાણા તો આપણે બાફેલા જ લીધા હતા. તો આ રીતનું સરસ ઘાટું રાખવાનું એમ. તો આને તમે ગમે ત્યારે બનાવી શકો, સાંજે ડિનરમાંય બનાવી શકો અને બપોરેય બનાવી શકો એમ. તો ગેસ આપણે બંધ કરી દઈશું. આને આપણે સર્વ કરશું. એકદમ સરસ ટેસ્ટી શાક. અને આપણે ઘરમાં રહેલા મસાલાથી જ બનાવ્યું. આમાં વધારાનું કાંઈ નથી નાખ્યું. તો એ એકદમ સરસ ટેસ્ટી લાગશે એમ. ડેઈલી યુઝમાં આપણે વધારે પડતા મસાલા નથી ખાતા હોતા, તો આ રીતે આપણે બનાવી શકીએ એમ. દહીં છે, બેસન છે, એ તો બધું આપણે લગભગ ઘરમાં હોય જ. અને અત્યારે મેથીની ને વટાણાની તો ફૂલ સિઝન છે, તો શિયાળામાં તમે બનાવી શકો એમ. જે મેથી નહીં ખાતા હોય ને એને ભાવશે આ શાક. ઘણાને મેથીનું ઓછું ભાવતું હોય, પણ આ વટાણા છે અને દહીં છે અને બેસન છે એટલે એકદમ ટેસ્ટી. ઉપર આપણે ગાર્નિશમાં થોડુંક પનીર છીણીને નાખશું. આ ઓપ્શનલ છે, આ તો ખાલી હું કહું ને એમ ફોટો સારો આવે. થોડુંક ગાર્નિશ કર્યું હોય તો. નહીં તો પછી તમે મલાઈ નાખી શકો, ઘરની મલાઈ હોય એ. તો તૈયાર છે આપણું મટર મેથીનું બેસનવાળું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મટર મેથીનું બેસનવાળું શાક.